નમસ્કાર દર્શકો, ભારતના સેમિકન્ડક્ટર મિશનને વેગ આપવા માટે વડોદરામાં એક બહુ મોટું પગલું લેવાયું છે. શું તમે જાણો છો કે હવે વડોદરાના યુવાનો ગ્લોબલ લેવલની સેમિકન્ડક્ટર ટેકનોલોજીની ટ્રેનિંગ પોતાના શહેરમાં જ મેળવી શકશે? હા, શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચેના અંતરને દૂર કરવા માટે ITMSLS, બરોડા યુનિવર્સિટી અને દેશની જાણીતી કંપની INOXCVA એ એક મોટી ભાગીદારી કરી છે. ડિટેલ્સ જાણીએ આજના આ ખાસ રિપોર્ટમાં. ઉદ્યોગ સંકલિત શિક્ષણ અને કૌશલ્ય વિકાસને મજબૂત કરવા માટે વડોદરા નજીક જરોદ ખાતે આવેલા ITMSLS બરોડા યુનિવર્સિટીના પારડી કેમ્પસમાં સેમિકન્ડક્ટર સ્કિલ એક્સલન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ ખાસ અવસરે યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રવિન્દ્રસિંહ રાઠોરે જણાવ્યું હતું કે INOXCVA સાથેનો આ સહયોગ ઉદ્યોગની જરૂરિયાતો અને ટેકનિકલ શિક્ષણ વચ્ચેના અંતરને દૂર કરશે. શૈક્ષણિક ક્ષમતાને પ્રેક્ટિકલ સ્કિલ સાથે જોડીને અમે વિદ્યાર્થીઓને હાઈગ્રોથ સેક્ટર્સમાં સફળ કરિયર માટે તૈયાર કરવા માંગીએ છીએ. આ કોલેબોરેશન યુનિવર્સિટીની ફિલોસોફી એજ્યુકેશન સહી સક્સેસ વહીને બિલકુલ સાર્થક કરે છે. આનાથી માત્ર વિદ્યાર્થીઓની રોજગારી ક્ષમતા જ નહીં વધે, પરંતુ ભારતની ઇનોવેશન ડ્રિવન ઇકોનોમીને ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સ પણ મળશે. તમારું શું માનવું છે? આ પ્રકારના સેન્ટર્સથી ગુજરાતના યુવાનોને કેટલો ફાયદો થશે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો અને આવી જ ન્યૂઝ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.